સમર્થને ક્યારેય દોષ ન લાગે. એમ જે વ્યક્તિ મહાન હોય એને દોષો ગુણરૂપ થઈ જાય અને ખરેખર એને આવો પતિ મળશે એ પ્રમાણે નારદજીએ વાત કરી અને પાર્વતીજી સમજી ગયા કે ખરેખર મારા લગ્ન શિવની સાથે ભવિષ્યની અંદર થવાના છે. ભગવાન શિવજી આલોકની અંદર અજન્મા છે, છતાં પણ આજે જગદંબા પાર્વતીજીની સાથે તેઓ જોડાવાના છે. એટલા માટે જીવનની અંદર આપણી બધાએ પણ કોઈક ને કોઈક જગ્યાએ જોડાવાનું છે. સામાન્ય રીતે માણસ માત્ર એક યા બીજી રીતે સંસારના કાર્યોની અંદર, સંસારના વિષયોની અંદર, સંસારના જુદા જુદા વિષયોમાં માણસ હંમેશા માટે ગરકાવ રહેતો હોય છે. એમાંથી વૃત્તિ ઉખેડી અને આપણે બધાએ ભગવાનની અંદર જોડાવાનું છે. જો આપણે ભગવાનની અંદર જોડાઈએ તો આપણા જીવનની અંદર આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે દેવાનંદ સ્વામી એક બહુ સુંદર કાવ્યની અંદર લખે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. ભગવાનની સાથે આપણે પ્રીતિ કરવાની છે અને જો ભગવાનની સાથે આપણે પ્રીતિ કરીએ, પ્રેમ કરીએ, હેત કરીએ, અનુરાગ કરીએ તો સાચા અર્થમાં આપણે શાશ્વત બની જઈએ. દેવાનંદ સ્વામીના આ શબ્દો લગભગ 250 વર્ષ પૂર્વે લખાયેલા છે અને ખરેખર બધાએ ગાવા જેવા છે. આ એક ગાવા માટે દેવાનંદ સ્વામી આપણને બતાવી રહ્યા છે. જ્યારે આપણો અંતકાળ આવશે એ વખતે બધું મેલી અને આલોકમાંથી આપણે વિદાય લઈ અને જવાનું છે. ગઈકાલે આપણે એક વાત કરેલી હતી કે જ્યારે માણસ વિદાય લે ત્યારે બધી જ વસ્તુઓ અહીં આગળ રહેશે. ફક્ત આપણી સાથે ધર્મને અનુસરેલો એવો જીવ એક જ સાથે આવવાનો છે. ધન, સંપત્તિ, વૈભવ, કુટુંબના માણસો વગેરે વગેરે ગમે તેટલું કદાચ તમે પ્રાપ્ત કરેલું હશે તો એક ક્ષણમાં જ બધું જ છૂટી જવાનું છે. એટલા માટે અહીં આગળ જે કથા આપણે સાંભળી રહેલા છીએ શિવ પુરાણની, એ શિવ પુરાણમાં ગઈકાલે એક સુંદર વાત આવી કે જગદંબા પાર્વતીજી હવે પોતે માતા અને પિતાને પોતાના સ્વપ્નની વાત સમજાવી રહેલા છે. સ્વપ્નની અંદર એક બ્રાહ્મણે એમને જે વાત કરી છે એ વાતથી આજની કથાનો આપણે પ્રારંભ કરીએ. પરંતુ આને શબ્દ દેહ આપ્યો છે તુલસીદાસજીએ અને તુલસીદાસના શબ્દો રામાયણની અંદર આ પ્રમાણે રહેલા છે. આ પ્રમાણે ઘણા બધા શ્લોકોની અંદર અને ચોપાઈની અંદર તુલસીદાસજીએ એનું વર્ણન કર્યું છે કે પાર્વતીજીને બ્રાહ્મણ સ્વપ્નમાં આવી અને એવું કહી ગયો કે જગદંબા તમે તપ કરવા માટે સિધાવજો, કારણ કે તપ તો આ દુનિયાનો આધાર રહેલો છે અને જે કંઈ આપણે વિશ્વમાં જોઈ રહેલા છીએ એ સંયમથી મળેલું છે. જો સંયમ રાખો તો પ્રાપ્ત થાય. આ લાઇટ એડિસને આપણને આપી 10,000 પ્રયોગો કર્યા, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું બધું જ ભૂલી ગયા ત્યારે આપણને પ્રકાશ પ્રાપ્ત થયેલો છે. જેટલી કઈ શોધો ગણીએ એ બધી જ તપને આધારે છે. આખી સૃષ્ટિ તપને આધારે રહેલી છે. એટલા માટે તપનો મહિમા ખૂબ બતાવે છે. પણ કયા પ્રકારનું તપ? ખાલી ભૂખ્યા રહેવું એને તપ નથી કહેતા. મહાભારતમાં એક નાનકડી પંક્તિ આપવામાં આવી તપની વ્યાખ્યા કરતા, તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. અર્થાત શાસ્ત્રોની અંદર જે ભોગો કહેલા છે એમાંથી આપણી વૃત્તિને ઉખેડી
અને ભગવાનમાં જોડવી એનું નામ મોટામાં મોટું તપ. ભોગમાંથી વૃત્તિ ઉખેડવી અતિશય અઘરી રહેલી છે. ખાવામાં, પીવામાં, હરવા ફરવામાં આ બધેથી વૃત્તિને ઉખેડી અને ભગવાનની અંદર જોડવી અતિશય અઘરી રહેલી છે. એટલા માટે અહીંયા આગળ પાર્વતીજીને બ્રાહ્મણ સમજાવે છે સ્વપ્નમાં કે મૈયા, જો તું તપ કરીશ તો એના દ્વારા ઘણું બધું પ્રાપ્ત થશે અને તપને આધારે આ બધું જ રહેલું છે. અને પાર્વતીજી પોતે કઠોર તપશ્ચર્યા કરવા માટે હવે ઘરેથી નીકળે છે. હિમાલયની દીકરી જેનું નામ પાર્વતી એટલે કે પર્વત સમાન રહેલી છે, પર્વતમાંથી ઉત્પન્ન થયેલી છે અને અતિશય કઠિન તપશ્ચર્યા કરે છે. જ્યારે તપશ્ચર્યા અતિ કઠિન થઈ એ વખતે આકાશવાણી પાર્વતીને સંભળાય છે કે તમને શિવજી પ્રાપ્ત થશે, સપ્ત ઋષિઓનો પણ સુયોગ તમને મળશે અને તમારા ઘરે હવે તમે સીધાઓ, તમને બધું જ પ્રાપ્ત થવાનું છે. પાર્વતીજીને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને ત્યાંથી પાર્વતીજી હવે ઘરે આવ્યા. એવા સંજોગોની અંદર આ બાજુ જે દિવસ પાર્વતીજી કેતા સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર બળી ગયા, ત્યારથી ભગવાન શંકર ઉદાસ થઈ ગયા હતા. એને હવે સંસારમાં કોઈ રસ રહ્યો ન હતો. અને ખરેખર આ તો શંકર ભગવાને બતાવ્યું ચરિત્ર દ્વારા. બાકી જે ગ્રહસ્થના ધર્મપત્ની ધામમાં જાય ને એને લગભગ સંસાર પૂરો થઈ જાય છે. ત્યાર પછી સંસારની અંદર જે સાર હતો, બે જણા ભેગા મળી અને જે કાર્યો કરતા, હવે એને એકલું સંસારમાં ગમે નહીં. ભગવાન શિવજી પણ કૈલાસની અંદર હવે એકલા, એમને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એ પણ હિમાલયની અંદર તપશ્ચર્યા કરવા માટે જાય છે. ભગવાનને તપની જરૂર ન હોય, પરંતુ આપણને બતાવવા માટે કે જો તપ કરશો તો એના દ્વારા તમે કંઈક મેળવી શકશો. આપણા મહાભારતની અંદર એક પ્રસિદ્ધ પ્રસંગ છે કે એક ઇન્દ્રિયની વૃત્તિ જો આપણે સંયમમાં રાખીએ તો શક્તિ કેવી ઉત્પન્ન થાય. પ્રસિદ્ધ પ્રસંગ, ગાંધારીના જે દિવસે લગ્ન થયા એ વખતે ગાંધારીએ નક્કી કરેલું કે મારો પતિ ધૃતરાષ્ટ્ર જો જોતો ન હોય તો મારે આ દુનિયામાં જોવાનું કોઈ કામ નથી. એટલે ગાંધારીએ પાટા વીંટી દીધેલા આંખ ઉપર. અને મહાભારતના યુદ્ધની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે જ્યારે દુર્યોધન અને ભીમ બંને બાજુ એક એક રહેલા છે, એમાં હવે દુર્યોધનને એના માતુશ્રી ગાંધારી કહે છે કે બેટા, મહાભારતના યુદ્ધનો પ્રારંભ થવાનો છે, આજ રાત્રે તું મને મળવા માટે આવજે, પણ નગ્ન અવસ્થા ધારણ કરીને. દુર્યોધન કે કઈ વાંધો નહીં માતા, હું પધારીશ તમારી પાસે. અને દુર્યોધન રાત્રે નગ્ન અવસ્થા ધારણ કરીને માતાને મળવા માટે જતો હતો. ગાંધારી પાટા છોડીને દુર્યોધનની સામે જોવાના હતા, જેથી કરીને વજ્રનો બની જાય, લોખંડનો બની જાય, એનું શરીર મજબૂત બની જાય. અને રસ્તામાં એક માળી મળ્યા દુર્યોધનને. ફૂલનો એક નાનકડો જાંગીયો એના ટોપલામાં હતો અને દુર્યોધનને રાતના 12 વાગે જતો જોયો અંધારામાં. એ ક્યાં જાય છે? માતાને મળવા. પણ આવી રીતે કે માતાએ જ કહ્યું છે કે નગ્ન અવસ્થા ધારણ કરીને આવજે. પણ નાનો હોય ત્યારે બરાબર છે, તારી અવસ્થા તો મોટી છે, પણ માતાએ કહ્યું છે એટલે કે એવું કર, આ ફૂલનો જાંગીયો તું પહેરી લે. એટલે વસ્ત્ર પહેર્યું તો ન જ કહેવાય ને, વસ્ત્ર ક્યાં છે? ફૂલ. અને છતાંય કંઈક પહેરેલું પણ છે. એટલે દુર્યોધને વચ્ચેનો રસ્તો જોયો એટલે એને ફૂલનો જાંગીયો ધારણ કરી લીધો અને માતાને કહ્યું કે માં, હું આવી ગયો છું. એ વખતે ગાંધારીએ પોતાના પાટા છોડ્યા. વર્ષોથી પાટા જે બાંધેલા હતા, સંયમ રાખેલો હતો, એ જેવા પાટા છોડ્યા અને દુર્યોધનની સામે ગાંધારી જ્યાં જુએ છે એ જ વખતે આખો દુર્યોધન વજ્ર જેવો બની જાય છે. પણ જે જગ્યાએ એમણે જાંગીયો પહેરેલો હતો એટલો ભાગ કાચો રહી ગયો. ગાંધારીએ કહ્યું કે બેટા,
આ ફૂલનો જાંગીઓ કેમ તું પહેરીને આવ્યો? એ કે માવ એમનેમ જ આવતો હતો, પણ વચ્ચે કોઈ માળી મળ્યા એટલે મને એને આ પહેરાવ્યો જાંગીઓ. ત્યારે ગાંધારી કહે છે કે બેટા, ઈ માળી નહીં હોય, ઈ વનમાળી હશે. ભગવાન કૃષ્ણચંદ્ર માળીનું રૂપ ધારણ કરી અને ત્યાં બેસી ગયેલા. જાણતા હતા ગીતામાં ભગવાન પ્રતિજ્ઞા કરેલી, નમી ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત નાશ ન પામવો જોઈએ. અને જો દુર્યોધન વજ્રનો બની જશે તો પાંડવોની કોઈ તાકાત નથી કે દુર્યોધનને મારી શકે. એટલા માટે મારે આ ચરિત્ર કરવું જોઈએ. એક ખાલી આંખની વૃત્તિ ગાંધારીએ સંયમમાં રાખેલી તો એ કેટલી શક્તિ